ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીના એવા મિત્ર છે ને સુદામાજી કેવા છે તો વર્ણન કરતા સુખદેવજી મહારાજ કહે છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામાજીના ગુણ કયા છે કે ભગવાનના મિત્ર થવા માટે ગુણ પણ કેવા હોવા જોઈએ? તો એક તો સુદામાજી વિરક્ત છે, વૈરાગી છે, ઉપરામ વૃત્તિ રાખવા વાળા, બ્રહ્મ જ્ઞાની છે. સુદામાજી કોઈ એવા સામાન્ય બ્રાહ્મણ નથી કે જેમને કઈ સમજ નથી પડતી કે કઈ આવડતું નથી અને એટલે ભિક્ષા માંગીને રહે છે, એવું નહીં. પણ શાસ્ત્રમાં જે કહ્યું છે કે બ્રાહ્મણે 5 ઘરે ભિક્ષા માંગીને પોતાનું જીવન યાપન કરવું, એ પ્રમાણે સુદામાજી રહે છે. બાકી એવું નથી કે સુદામાજીને કર્મકાંડ નથી આવડતું કે મંત્રો નથી આવડતા કે કર્મ કરતા નથી આવડતું, એવું નથી. એક તો બ્રહ્મજ્ઞાની છે સુદામાજી, બીજું સુદામાજી વિરક્ત છે. આ વિષયોમાં કોઈ આસક્તિ નથી. સુદામાજીને કોઈ એવો લોભ નથી કે મારો મોટો મહેલ હોય, દાસ દાસીઓ હોય, એ બધા મારી સેવા કરતા હોય, મારી પત્ની સોળે શણગાર સજીને ફરતી હોય, મારા દીકરાઓ પોતાના શરીર પર હીરા માણેક મોતી લગાવીને ફરતા હોય, આવો કોઈ મોહ લોભ સુદામાજીને નથી. શાંત ચિત્ત. સુદામાજીના મનમાં ક્યારેય એવું આવ્યું જ નથી કે આ ભગવાન મારું કેમ નથી સાંભળતો, કે ભગવાન મને કેમ નથી આપતો. ભગવાન પ્રત્યેના જો કે થોડા જિદ્દી ભક્ત છે સુદામાજી, જીતેન્દ્રિય છે. પોતાની ઇન્દ્રિયો પર જમવાનું ના મળે કોઈ દુઃખ નથી, પાણી ના મળે દુઃખ નથી, સુવા ના મળે દુઃખ નથી, ઠોકર ખાઈને પડી ગયા, શરીરે વાગી ગયું તો ક્યારેય એવું નથી વિચાર્યું કે કોકે કાંઈક કહ્યું હશે, પણ વિચારે કે હશે, મને દેખાયું નહીં હશે, એમાં પડી ગયો હોય. શાંત ચિત્ત, જીતેન્દ્રિય એવા સુદામાજી છે. સુદામાજી થોડા જિદ્દી ભગવાન પ્રત્યે એવા કે જ્યારે જ્યારે પણ પત્ની સુશીલા એમ કહે કે સ્વામી તમારા મિત્ર તો દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ છે, એકવાર તો એમના પાસે જઈને માંગો, માંગો નહીં, પોતાની તકલીફ કહો કે આ દુઃખ છે તે દુઃખ છે. તો સુદામાજીના શબ્દ એવા હોય કે મારે કહેવું પડે તો પછી એ ભગવાન શાનો, મારે કહેવું પડે તો એ મારો મિત્ર શાનો. સુદામાજી જિદ્દી છે, હું માંગુ નહીં. અને ભગવાન કહે તું માંગ તો હું આપું. ભગવાન શું કહે છે? તું માંગે તો હું આપું. જ્યારે સુદામાજી કહે છે કે હું માંગુ નહીં. એક દિવસ પત્ની સુશીલા જરા અલગ રીતે સુદામાજીને કહે છે, કહે સ્વામી તમે એવું કરો કે એકવાર દ્વારકાધીશને મળી આવો. કેટલા વર્ષો થઈ ગયા, ગુરુકુળમાં તમે સાથે હતા, ત્યાર પછી તો તમે મળ્યા જ નથી. એકવાર જઈને મળી આવો ને, જરા સારું પણ લાગશે. સુદામાજી પણ મનોમન વિચાર કરે કે વાત તો સાચી છે, મળવા જવું. પછી એમ થાય કે દ્વારકાધીશને હું યાદ હોઈશ કે નહીં હોઉં. સોનાની નગરીનો રાજા શ્રી કૃષ્ણ અને ક્યાં હું ગરીબ બ્રાહ્મણ. પત્ની ખૂબ કે કરે એટલે એક દિવસ સુદામાજી તૈયાર થાય. મિત્રના ઘરે ખાલી હાથે ના જવાય એટલે સુદામાજી ના પત્ની બાજુમાંથી 3 મુઠ્ઠી તાંદુલ લઈ આવે અને એ તાંદુલ ફાટેલા એ વસ્ત્રના એક છેડામાં, જે સારો છેડો છે એમાં ગાંઠ મારીને બાંધ્યા છે. અને સુદામાજી દ્વારિકા તરફ પ્રયાણ કરે. જેવા પોતાના ઘરેથી નીકળ્યા, સુદામાજીના મનમાં એમ થાય કે ઘરે મારી પત્નીને હવે કોણ ભોજન આપશે, હું દ્વારકા જઈશ એટલા દિવસ કોણ ભિક્ષા માંગશે, બાળકોને કોણ જમાડશે, પ્રશ્ન થાય. ને પછી મનમાં એમ થાય હશે પ્રભુ કંઈક કરશે, કૃષ્ણ કંઈક કરશે. રાત્રિના સમયે એક ગામના નજીક પહોંચ્યા, વૃક્ષ નીચે વિશ્રામ લીધો. ત્યારે કોક થાળીનો પતરાવડો ભરીને આવ્યું, સુદામાજીના પાસે મૂક્યો, કહે જમો. સુદામાજી કહે કે મારી પત્ની બાળકો ભૂખ્યા હશે, હું કઈ રીતે જમું? તો એ ભાઈ કહે કે અરે અહીંયાના એક શેઠ છે ને, એમણે આસપાસના લગભગ 20-25 ગામડાઓમાં ભોજન
નું નક્કી કર્યું છે. એટલે 1 અઠવાડિયા સુધી તો તમારા પત્ની બાળકોને રોજ સંપૂર્ણ ભોજન મળશે. આનંદિત થયા સુદામાજી. ભોજન કરે, મનોમન કનૈયાની પ્રાર્થના કરે, અને કનૈયાની પ્રાર્થના કરતા 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 સવાર થતા સુધીમાં તો ભગવાન શ્રી કૃષ્ણ એમને સીધા દ્વારિકાના દરવાજે મૂકી દે. થોડું ચાલીને આગળ વધ્યા, દ્વારિકા આવી ગઈ. દ્વારિકા નગરીનો વૈભવ જોયો. માર્ગમાં સોનાના થાંભલા છે, હીરા જડિત, મણિ જડિત પગથિયા છે. સુદામાજી આ બધું જોઈને વિચાર કરે કે કેવો વૈભવ મારા કૃષ્ણનો, કેવો વૈભવ. વિચાર કરતા કરતા બરાબર દ્વારિકાની મધ્યમાં પહોંચે. અને મધ્યમાં પેલું બેસે ને ઘણા બધા ગોષ્ઠી કરવા માટે, વાતો કરવા માટે, એવા બેઠેલા અમુક લોકો. અને એમને સુદામાજી માર્ગ પૂછે કે દ્વારિકાના મહેલનો, કૃષ્ણના મહેલનો માર્ગ. એટલે પેલા બધા થોડા વધારે ડાયા હતા, એટલે કહે કે તમારે શું કામ છે મહેલે જઈને? બ્રહ્મદેવ, ભિક્ષા જોઈએ છે. કહે ના, ભિક્ષા નથી જોઈતી, કૃષ્ણને મળવું છે, કૃષ્ણ મારા મિત્ર છે. એટલે બધા હસવા લાગ્યા. બધા લોકો કહે કે અચ્છા, કૃષ્ણ તમારા મિત્ર છે, તમને તો જોઈ લો પહેલા. એમાંથી એક જણે વળી માર્ગ બતાવી દીધો કે આ રસ્તે જાઓ, આ રસ્તે તમને કૃષ્ણ મળશે. દ્વારિકાના મહેલે પહોંચ્યા, દ્વારપાળો પાસે. અને જેવા દ્વારપાળો પાસે પહોંચ્યા, દ્વારપાળોને જઈને વિનંતી કરે, ભગવાન શ્રી કૃષ્ણને મળવું છે, દ્વારિકાધીશને મળવું છે. એટલે દ્વારપાળો કહે કે તમારે કામ શું છે? ભિક્ષા જોઈતી હોય તો અમને કહો. તો કહે ભિક્ષા નહીં, મારે મળવું છે. એમાંથી વળી એક દ્વારપાળને થયું કે હું જઈને ભગવાનને કહું. હજી તો પ્રભુ સ્નાન કરીને આવ્યા છે, શૃંગાર પ્રભુનો થઈ રહ્યો છે. હજી તો સત્યભામાજી ઉપવસ્ત્ર લાવીને ભગવાનના ખભા પર મૂકે. અને એટલામાં દ્વારપાળ આવીને કહે, પ્રભુ, દ્વારે કોઈ બ્રાહ્મણ દેવ આવ્યા છે, તમને મળવા ઈચ્છે છે, પોતાને તમારા મિત્ર કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ પૂછે, અચ્છા નામ શું છે? જાણે કઈ જાણતા નથી એમ. તો કહે છે નામ છે સુદામા. અને સુદામા સાંભળતાની સાથે નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી રે. ત્રિકમે લીધા છે ને તેડી રે. આંસુડા ઉમટ્યા આંખમાં ઓજી. હેજી રે સુદામાજી, હેજી દ્વારિકામાં આવ્યા રે દર્શન કરવા નાથના હોજી. જેવું પ્રભુ નામ સાંભળે ને પ્રભુએ દોટ મૂકી છે, ઉપવસ્ત્ર પડી ગયું છે. અને આ જોઈને રાણીઓ પણ વિચાર કરે કે એવા તો કેવા મિત્ર હશે, પગરખા પ્રભુએ પહેર્યા નથી. સુદામાજી મનમાં વિચાર કરે કે ક્યાંક કૃષ્ણ ઓળખવાથી ના પાડી દેશે તો. અને દોટ મૂકીને ભગવાન દોડે ને સુદામાજી ધીમે ધીમે ચાલતા બરાબર એ સ્થાને જ્યાં દ્વારિકાની મધ્યમાં બધા ભેગા થઈને સુદામાજી પર હસી રહ્યા હતા કે દ્વારિકાધીશ ને તમારા મિત્ર એ સ્થાને પ્રભુ સુદામા કરતા પહોંચ્યા છે. ને દોડીને પોતાના હૃદયથી લગાડી લીધા સુદામાને. સમગ્ર દ્વારિકાવાસીઓ સ્તબ્ધ છે, પ્રભુને જોઈ રહ્યા છે, સુદામાને જોઈ રહ્યા છે. બંને મિત્રના નેત્રમાં અશ્રુ. આજ વર્ષો બાદ જ્યારે સુદામાજીનું અને ભગવાનનું મિલન થયું છે, બે મિત્રોનું મિલન થયું છે, પ્રભુ આદેશ કરે મારા મિત્રનું સ્વાગત કરવાની તૈયારી કરો. બધા સૈનિકો તરત પહોંચી ગયા. રાણીઓને જઈને સંદેશ આપ્યો, સુદામાજીના સ્વાગતની તૈયારી થાય. હાથ પકડીને ખભા પર હાથ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણ સુદામાજીને લઈને દ્વારિકા તરફ પ્રસ્થાન કરે, મહેલ તરફ પ્રસ્થાન કરે. અને રાણીઓ પુષ્પની થાળ લઈને ઊભા છે. અને જેવા ભગવાન આવે પુષ્પ વર્ષાથી સ્વાગત કરે.
પ્રભુ સુદામાજીને લઈને મહેલની અંદર પ્રવેશ કરે, પોતાના આસને સુદામાને વિરાજમાન કરે. મિત્રનો મિત્ર પ્રત્યેનો ભાવ કેવો છે, ભાવથી શ્રવણ કરો. આગડા ઘસે છે રાણી, આઠે પટરાની રો. આગડા ઘસે છે ના હે આઠે પટરાની ઓ. રૂકમણીજી રેડે છે કઈ પાણી રે પખાડે ના પાવલા હોજી. હેજી રે સુદામાજી હેજી દ્વારિકામાં આવ્યા રે દર્શન કરવા નાથના હોજી. સુદામાજીને સુંદર આસન પર પ્રભુ વિરાજમાન કરીને પોતે પ્રભુ ચરણે બેઠા છે. મિત્રમાં આવું હોય, મિત્રમાં એવું બધું ફોર્માલિટી ના હોય કે તમે ઉપર બેસો ને અમે નીચે બેસીએ, કે અમે ઉપર બેસીએ ને તમારે નીચે જ બેસવું પડે, આ થાય આ ના થાય. મિત્રના સંબંધમાં આવું નથી. ભગવાન આજે દ્વારિકાધીશ, દ્વારિકાનો નાથ આજે નીચે બેઠો છે અને પ્રભુ સુદામાજીના ચરણ પોતાના હાથમાં લે અને એ ચરણને જોઈને પ્રભુના નેત્રમાંથી અશ્રુ નીકળી જાય કે મારા મિત્રની આ દશા, મારા મિત્રના ચરણની આ દશા. કાકરા વાગ્યા છે, કાંટા વાગ્યા છે, પગ છોલાઈ ગયા છે. દ્વારકાધીશના ચરણ તો કેવા હોય, કમળ જેવા ચરણ, કમળ છે. પરંતુ સુદામાજીના ચરણ કેવા છે? તો સુદામાજીના ચરણમાં પાણી ભરાયેલા ફોલ્લા પડી ગયા છે. સુદામાજીના ચરણમાં ક્યાંક લોહી નીકળી ગયું છે. અને આ ચરણને જ્યારે ભગવાન પોતે હાથમાં લઈને પખાડે, રૂકમણીજી પાણી નાખી રહ્યા છે. પ્રભુ ચરણ ધોઈને પોતાના ઉપવસ્ત્રથી લૂછે, પોતાના ઉપવસ્ત્રથી લૂછીને સુદામાની ખૂબ આગતા સ્વાગતા કરે. સુદામાજીને ભગવાન શ્રી કૃષ્ણ સુંદર રેશમી વસ્ત્ર આપે અને એ રેશમી વસ્ત્ર પહેરીને સુદામાજી સ્નાન કરીને આવે. સુંદર અલગ અલગ 56 પ્રકારના ભોજન રાણીઓએ બનાવ્યા છે, ભોજન ધર્યા છે અને સુદામાજીને સુંદર ભોજન કરાવે ને ભોજન કરાવતા કરાવતા બાળપણની બધી વાતો, ચણાની ચોરીની વાતો ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી, સત્યભામા, જામવંતીજીને સંભળાવે. જ્યારે ચણાની ચોરી કરી સુદામાજીએ, ચોરી એટલે કે આપ્યું નહીં, હું કૃષ્ણને આપી દઈશ તો હું ભૂખ્યો રહી જઈશ એવી ભાવના. ને આપણી સંસ્કૃતિમાં કહ્યું છે કે વહેંચીને જમતા શીખો. હું આપી દઈશ તો મારું પેટ ખાલી રહેશે એવી ભાવનાથી ચણા આપ્યા નહીં. ને પ્રભુ જ્યારે પોતે ખોબામાં ચણા પ્રગટ કરીને સુદામાને આપે ક્ષણ, અને એક ક્ષણે સુદામાને ખબર પડી કે કૃષ્ણ એ કોઈ સામાન્ય રાજકુમાર, સામાન્ય બાળક નથી, સ્વયં પરમાત્મા છે. અને ત્યાંથી કૃષ્ણ સ્મરણની શરૂઆત થઈ. માત્ર કૃષ્ણ નામનું સ્મરણ કરતા સુદામાજી પૂર્વની બધી કથાઓ સાંભળી રાણીઓ આનંદિત થાય ને સુદામાજી પોતાના કક્ષમાં જાય. પોતાના એ જૂના વસ્ત્રોમાં ખૂણામાં બાંધેલી એ તાંદુલની પોટલી સુદામાજી જુએ ને જોઈને મનોમન વિચાર કરે કે દ્વારિકાધીશને જે રોજ 56 પ્રકારના ભોજન જમે છે, દ્વારિકાધીશને કે જેમને કોઈ કમી નથી, જેમના પાસે સ્વાદિષ્ટ ભોજન છે, જેમના પાસે આ સેવકો, દાસ દાસીઓ ને સોનાની નગરી છે, એમને હું તાંદુલ આપું? તાંદુલ તો કઈ રીતે હું ધરી શકું? હજી તો મનોમન આવો વિચાર કરે ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. સુદામાજી જલ્દી જલ્દી પોટલી સંતાડે એટલે પ્રભુ હાથ પકડીને સુદામાજીને કહે કે લાવો, શું લાવ્યા છો? મને ખબર છે કે મારી ભાભીએ કંઈક તો આપીને મોકલ્યા હશે તમને, પણ તમારે જેમ ચણા મને નહોતા આપ્યા એમ આ પોટલીએ મને નથી આપી. સુદામાજી કહે, અરે કન્હૈયા, કઈ નથી,
કઈ છે જ નહીં. કહે ના, મને બતાવો. અને ભગવાન શ્રી કૃષ્ણ હાથમાંથી પોટલી છીનવી લે અને પોટલી ખોલે અને એમાં રહેલા તાંદુલ જુએ અને ભગવાનના નેત્રમાં એવી પ્રસન્નતા, એવો સંતોષ છે જાણે યશોદા મૈયાના હાથનું માખણ આવી ગયું હોય. ને ભગવાન શ્રી કૃષ્ણ એક મુઠ્ઠી તાંદુલ લઈને મુખમાં મૂકે અને એક મુઠ્ઠી મૂકતા સમગ્ર સંસારનું ઐશ્વર્ય સુદામાને આપે. અને જેવી બીજી મુઠ્ઠી લઈને મોઢામાં મૂકવા ગયા, રૂકમણીજી હાથ પકડીને કહે, તાંદુલ જમેને વાલો રોકે રાની રૂકમણી હો. તાંદુલ જમેને વાલો હે રોકે રાની રૂકમણી હો. અમને નયા પો હે અવિનાશી રે સેવા મારા કો શ્યામડા હોજી. એ જી રે સુદામાજી હે જી દ્વારિકામાં આવ્યા રે દર્શન કરવા નાથના હોજી. રોકે રૂકમણીજી કહે કે પ્રભુ અમને પણ આપો, એકલા એકલા ક્યાં જમો છો? રૂકમણીજીએ ભગવાનના હાથમાંથી પણ છોડાવી લીધા તાંદુલ. કેમ કે હવે લક્ષ્મીજી આપવા જતા હતા. અને રૂકમણીજી કહે, પ્રભુ હું તો તમારા પાસે જ રહીશ, હું નથી જવાની ક્યાંય. એ તાંદુલ ત્રણેય રાણીઓ ગ્રહણ કરે, સંતોષની અનુભૂતિ કરે. સુદામાજી આનંદથી દ્વારિકામાં વાસ કરે ઘણા ઘણા દિવસો સુધી. એક પણ દિવસ કૃષ્ણ સામેથી એમ નથી કહેતા કે કઈ જોઈએ છે તમને? સુદામાજી કઈ તકલીફ હોય તો કહો, સુદામાજી કઈ કામ કરો, તેમ કરો. પ્રભુ નથી કહેતા. પ્રભુ વિચાર કરે કે સુદામા અહીંયા આવ્યા છે, સુદામાએ આ વૈભવ જોયો છે, સુદામાએ આ સોનાની નગરી, આ દાસ દાસીઓ આ રેશમી વસ્ત્ર પહેરીને કેવું લાગે. રેશમી વસ્ત્ર કેમ પહેરાવ્યા છે કે પહેરીને કેવું લાગે, કેવી અનુભૂતિ થાય. પછી એ પહેરવાનો લોભ જાગશે એટલે સુદામા માંગશે. ભગવાનનું પ્લાનિંગ છે. પણ સુદામા કેવા છે તો કઈ જીતેન્દ્રિય. રેશમી વસ્ત્ર મળે તો પણ આનંદિત, ફાટેલું મળે તો પણ આનંદિત, ના મળે ને માત્ર ધોતિયું મળી જાય તો ધોતિયું પહેરીને ચાલવા લાગે. એવા સુદામાજી છે. અનેક પ્રયત્ન કરે છતાંય સુદામાજી કોઈ માંગણી નથી કરતા. થોડા દિવસ બાદ ભગવાન કહે કે હવે સામેથી જવા કહું તો માંગશે સુદામા. એટલે સામેથી એકવાર ભગવાને જઈને કહ્યું, કેવું સુદામા ઘરની યાદ નથી આવતી? ઘરે નથી જવું? સુદામાજી કહે, હા પ્રભુ જાવું તો છે. તો કહે તો જાઓ, જતા જતા વસ્ત્ર પાછા મૂકતા જજો, જે પહેરીને આવ્યા હતા એ પહેરતા જજો. અને સુદામાજી પણ ઘર તરફ પ્રયાણ કરે અને પ્રભુ નારદજીને ગાડું લઈને મોકલે. નારદજી ગાડું લઈને આવ્યા, પોતાના જૂના વસ્ત્ર પહેરીને સુદામાજી ઘર તરફ જવા નીકળ્યા. પોરબંદર પહોંચ્યા. જે જગ્યાએ મહેલ હતો એ જગ્યાએ હવે ઝૂંપડી થઈ ગઈ છે. જે જગ્યાએ ઝૂંપડી હતી એ જગ્યાએ હવે મહેલ થઈ ગયો છે. એક જૂની સાડીમાં રહેતા સુશીલા હવે સોળે શણગાર સજીને રહે છે. આરતીની થાળી લઈને પ્રતીક્ષા કરતા સુશીલા જ્યારે સુદામાને આવતા જુએ, જઈને સ્વાગત કરે, આવો સ્વામી. એટલે સુદામા કહે, દેવી કોણ છો? કહે, હું તમારી પત્ની. સુશીલા કહે, મારી પત્નીને આટલા બધા ઘરેણા હોય જ નહીં. તમને લાગે છે કંઈક ભૂલ થઈ લાગે છે. અમે તો ગરીબ બ્રાહ્મણ, નજર કરી તો ઝૂંપડી દેખાતી નથી. કહે, અરે મારી ઝૂંપડી ક્યાં ગઈ? સુદામાજીને થયું કે ભૂલથી કોઈ બીજી નગરીમાં તો નથી આવી ગયો, પણ ત્યાં જ પાસે રહેલું ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર દેખાય. મંદિર જોઈને થયું કે છે તો આ મારી જ નગરી. સુશીલા ચારેય પુત્રને આગળ કરે. સુદામાજી કહે, હા પુત્ર તો મારા છે. આવો સ્વામી, તમને વાત કરું કે થયું શું. જે રાત્રિ તમે ગયા એના બીજા દિવસે વિશ્વકર્માજી આવ્યા અને મને કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણનો આદેશ છે
કે તમારા માટે સુંદર મહેલ બાંધવામાં આવે. સ્વામી મેં પણ માત્ર આપણો નહીં એમ કહ્યું કે જેટલી પણ ઝૂંપડી છે બધી જો મહેલ બનાવી શકો તો અમે આ મહેલનો સ્વીકાર કરીએ. સુદામાજી પણ મહેલમાં જાય, મહેલમાં પ્રવેશ કરે ને એ વૈભવ, કૃષ્ણના વૈભવના દર્શન કરે, આનંદિત થાય ને સાથે ભયભીત પણ. સુદામાજી આનંદિત તો થયા છે મહેલને જોઈને, પણ ભયભીત પણ થાય કે આ મહેલમાં રહીને ક્યાંક મને અભિમાન આવી ગયું, આ બધા ભોગનો લોભ જાગી ગયો, આ બધા ભોગમાં જો હું રત થઈ ગયો અને મારા કૃષ્ણને ભૂલી ગયો તો. એટલે સુદામાજી સામે ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા કે મારે ઝૂંપડી બરોબર છે, હું ઝૂંપડીમાં બરાબર છું. આવા સુંદર ભગવાનના મિત્ર સુદામાજીનું સુંદર ચરિત્ર સંભળાવતા